हेलो फ्रेंड्स, जय हिंद, जय भारत। तो आज આપણે આ જીસીઆરટીની સિરીઝમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આ પાઠના અગત્યના અને ઉપયોગી એવા પ્રશ્નોની આજે વાત કરશું। આ પ્રશ્નો આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર પૂછાઈ શકે તેવા અતિ મહત્વના પ્રશ્નોની તો આજે આપણે વાત કરીશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ। નાગવંશ પછી કયા વંશની શરૂઆત થઈ હતી? એ નંદવંશ, બી હર્યક વંશ, સી મૌર્ય વંશ કે ડી એ અને બી બંને? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ નંદવંશ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 2, ઋગ્વેદિક કાળ અને વૈદિક કાળમાં વેડાને કયા નામે ઓળખવામાં આવતો હતો? એ રાજા, બી વડો, સી રાજન્ય કે ડી આપેલ તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો સી રાજન્ય। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદો હતા? એ 10, બી 12, સી 14 કે ડી 16? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી 16। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો મલ મહાજનપદની રાજધાની કઈ હતી? એ કુશીનારા, બી વારાણસી? ત્યાર પછીના અગત્યના પ્રશ્નની વાત કરીએ તો મલ મહાજનપદની રાજધાની કઈ હતી? એ કુશીનારા, બી વારાણસી, સી વૈશાલી કે ડી સુક્તિમતી? તો આ પ્રશ્નનો સાચો ઉત્તર રાઈટ આન્સર તમારા મિત્રો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 5, 16 મહાજનપદો કયા કાળમાં હતા? એ વૈદિક કાળમાં, સી અનુવૈદિક કાળમાં, ડી સી પ્રાચીન કાળમાં કે ડી આપેલ તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી અનુવૈદિક કાળની અંદર। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 6, ગણનો સામાન્ય અર્થ શું થાય? એ લોકો, બી ટુકડી, સી સમૂહ કે ડી રાજા? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો સી સમૂહ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો અંગ મહાજનપદની રાજધાની કઈ હતી? એ ચંપા, બી વારાણસી, સી વૈશાલી કે ડી પાટલીપુત્ર? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ ચંપા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 8, કોના સમયમાં મગધ રાજ્ય સૌથી શક્તિશાળી મહાજનપદ બન્યું હતું? એ આર્યોના સમયમાં, બી બુદ્ધના સમયમાં, સી ગુરુ નાનકના સમયમાં કે ડી એ અને બી બંનેના સમયમાં? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી બુદ્ધના સમયમાં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9, નીચેના પૈકી કયા રાજ્યનો ગણરાજ્ય તરીકે સમાવેશ થાય છે? એ મિથિલા, બી વૈશાલી, સી કપિલવસ્તુ કે ડી આપેલ તમામ? તો આ પ્રશ્નનો પણ તમારી રાઈટ આન્સર મિત્રો નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે। પ્રશ્ન નંબર 10, અંગુત્તર નિકાય કઈ ભાષાનો ગ્રંથ છે? એ પાલી, બી સંસ્કૃત, સી વૈદિક કે ડી પ્રાકૃત? તો આ પ્રશ્નનો પણ મિત્રો તમારે સાચો જવાબ નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવવાનો છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11, પશુપાલકો કરના ભાગ સ્વરૂપે રાજાને શું આપતા હતા? એ દૂધ, બી પશુ, સી નાણાં કે ડી આપેલ તમામ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી પશુ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 12, બિંબિસાર બાદ કોણ સત્તા પર આવે છે? એ મહાપદ્માનંદ, બી અજાતશત્રુ, સી શિશુનાગ કે ડી ધનાનંદ? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી અજાતશત્રુ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 13, ગાંધારની રાજધાની કઈ હતી? એ તક્ષશિલા, બી લાજપુર, સી પેશાવર કે ડી રાવલપિંડી? તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો સી તક્ષશિલા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર 14, ચેદી મહાજનપદની રાજધાની કઈ હતી? એ સુક્તિમતી, બી અહિછત્ર, સી કાંપિલ્ય કે ડી મથુરા? તો આ પ્રશ્નનો જવાબ મિત્રો સાચો જવાબ બનશે એ સુક્તિમતી।
ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 15, બિંબિસારના પુત્રનું નામ જણાવો. એ મહાપદ્મ, સી અજાતશત્રુ, સી શિશુના કે ડી મહાપદ્મનંદન. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી અજાતશત્રુ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 16, અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં કુલ કેટલા મહાજનપદો હતા? એ 14, બી 10, સી 16 કે ડી 14. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો સી 16. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 17, રાજ્યના અર્થમાં કયો શબ્દ પ્રયોજાતો હતો? એ પદ, બી જનપદ, સી ગણ કે ડી એક પણ નહીં. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી જનપદ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 18, પ્રયાગરાજ ખાતેથી મળી આવેલ દિવાલ આશરે કેટલી જૂની હોય તેવું માનવામાં આવે છે? એ 2000 વર્ષ જૂની, બી 2500 વર્ષ જૂની, સી 3000 વર્ષ જૂની કે ડી 4000 વર્ષ જૂની. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો બી 2500 વર્ષ જૂની. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 19, ખેતીના ઉત્પાદનનો કેટલો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા હતા? એ 1, બી 2, સી 3 કે ડી 6. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી 6. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 20, અવંતી મહાજનપદની રાજધાની કઈ હતી? એ વિરાટનગર, બી તક્ષશિલા, સી રાયપુર કે ડી ઉજ્જૈન. તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ડી ઉજ્જૈન. તો ઓકે ફ્રેન્ડ્સ, જો તમને મારા પ્રશ્નોમાં કોઈ તમને ડાઉટ લાગતો હોય તો તમે મને નીચે કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. અન્યથા જો તમે મારી આ યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો જેથી કરીને આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ઓકે ફ્રેન્ડ્સ, જય હિન્દ, જય ભારત.